ગુજરાતમાં એક તરફ ઉનાળાની ઋતુમાં આકરો તાપ નીકળી રહ્યો છે, ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પીવાના પાણીની સમસ્યાનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે। શું છે સમગ્ર મામલો, જાણો આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હાલ ભર ઉનાળે દ્વારકા જિલ્લામાં લોકો પાણીની સમસ્યાથી પરેશાન થઈ રહ્યા છે। દ્વારકાના ભાણવડ ખરાવડ વિસ્તારમાં પાણીની લાઈન લીકેજ થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। આવી અસહ્ય ગરમી અને ધૂમધકતા તાપમાં પણ લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે શું સરકારના પેટનું પાણી પણ નથી હલતું? ભાણવડમાં નગરપાલિકા દ્વારા લોકોને પાણીનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ 7 દિવસથી પાણીનું વિતરણ કરવામાં આવી નથી રહ્યું। 7 દિવસથી પાણી ન આવવાના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણીની લાઈન લીકેજ થતાં બજારોમાં પાણીનો વેડફાટ થયો, ત્યારે મહિલાઓમાં હવે ભારે રોષ જોવા મળી રહ્યો છે। આવા ભર ઉનાળામાં પાણીની સમસ્યાને કારણે લોકોને પીવાનું કે કામ કરવા માટે ઉપયોગી પાણી પણ નથી મળી રહ્યું। પૂરતું પાણી ન મળવાના કારણે ખરાવાડ વિસ્તારના લોકો આવી અસહ્ય ગરમીમાં તરસ્યા છે। આવી જ મુશ્કેલીનો સામનો ભાણવડના લોકો દર ઉનાળામાં કરતા હોય છે, જેને પગલે તેમણે ઘણીવાર નગરપાલિકામાં ફરિયાદ નોંધાવી હતી, પરંતુ આજ સુધી તેમની આ સમસ્યાનો અંત આવ્યો નથી। તમે જુઓ આ વિડીયોમાં કે સ્થાનિકો કેવા પ્રકારની હાલાકીનો સામનો કરી રહ્યા છે। નકુ મનીષા રોહિતભાઈ, આ અમે ખોરાવડમાં રહી છીએ અને ભાણવડ ગામ। આમાં આ પાણી એટલું તૂટી જાય, લાઈન તૂટી જાય તો અમારે ભરવું કેવી રીતને? પીવાનું ભરવું કે વાપરવાનું ભરવું, અને 7-8 દી પાણી આવે તો અમારે કરવું શું? અને છોકરાઓ નાના નાના હોય અને પાણી જોતું હોય તો આમાં કરવું શું? અમારે કેવી રીતને વાપરવું, કેવી રીતને પીવાનું પાણી ભરવું? અમારે કરવું શું? ખાલી એટલું કહી દો। જે ભાણવડની અત્યારે પરિસ્થિતિ છે, અંધેરી નગરી ને ચોપટ રાજા જેવી, જે મહિલાઓને અત્યારે એટલી તકલીફ પડી રહી છે, જે 6-7 દિવસે પાણી આવે છે ને એમાંય અત્યારે જે લાઈન તૂટેલી હોય અને પાણીનો ફોર્સ ન આવતો હોય તો આ 6-7 દિવસમાં જે ઘરની જે પરિસ્થિતિ થાય છે તે પાણી પીવાનું ને વાપરવાનું, જે બાયુને કૂવામાં અને બોરમાંય પાણી નથી તો આ વાપરવાના પાણી ક્યાં ભરવા જાય? તો ખરેખર આ સરકારે અત્યારે વિચારવું જોઈએ કે અત્યારે જે ઉનાળો ધમધમતો તાપ છે તેમાં પાણી વાપરવાનું નહીં પણ પીવાનું તો પાણી પહોંચાડે। એમાંય ક્યારેક ક્યારેક ગંદુ પાણી આવે છે, તો આ પરિસ્થિતિમાં અત્યારે જે કાલે જે મત મેળવવા માટે હળિયું કાઢતા હતા નેતાઓ, તો આ જે પરિસ્થિતિમાં પાણી પહોંચાડે તો એટલી નમ્ર વિનંતી છે સરકારને। જય હિન્દ, જય ભારત। તો હવે જોવું રહ્યું કે સરકાર આ ભર ઉનાળામાં કેટલી ઝડપથી સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવશે। આ અહેવાલ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।